बोलिए हनुमान जी महाराज की। आ कथा भगवान शिवजी पार्वती ने कहे छे। परम विवेकी याज्ञवल्क महाराज भरद्वाज जी ने संभळावे छे। ઈચ્છા મરણ કાગ ભુસુંડી ખગરાજ ગરુડજીને આ કથા કહે છે। કલી પાવન અવતાર પૂજ્યપાદ ગોસ્વામીજી આ કથા પોતાના મનને અને સાધુ સમાજને સંભળાવે છે। ભગવાન રામનું કાર્ય ચૂકનાર સુગ્રીવ કઈ રીતે કયા કયા આશ્રયથી કઈ ભૂમિકાથી અને કયે રસ્તે કેવી રીતે પ્રભુ સુધી પહોંચે અને આટલો નિર્ભય થઈને પ્રભુની સાથે વાત કરી શકે, એ મારા અને તમારા જીવન માટે એક મોટું બળ હતું, છે, રહેશે। કોઈ પણ જીવ આ રીતે ગતિ કરશે તો વર્તમાનમાં જ નહીં, ભવિષ્યમાં સદા સર્વદા ભગવત પ્રાપ્તિનો અધિકારી થશે। ગઈકાલે અંતમાં જે વાત ઉપર ભાર મૂકવામાં આવેલો કે આખરે એક વસ્તુ કબૂલ કરવી જ પડે છે કે જે કંઈ ઘટે છે એની કૃપાથી ઘટે છે। ઈશ્વર એટલો મોટો છે અને આપણી સાધના એટલી નાની છે કે કોઈ દિવસ ભ્રમમાં ન રહેવું કે આટલો મોટો પરમાત્મા આપણી સાધના દ્વારા મળી શકે। એક લોટાથી કોઈ દિવસ સમંદરને ઉલેચી શકાય નહીં, પણ પ્રભુ એટલો દયાળુ છે કે ખાલી લોટો લઈને એક પ્રયાસ કરે તો પણ ભગવાન એનામાં ભરપૂર ઉતરતો હોય છે। બાકી બહુ શાંતિથી વિચાર કરો કે આપણી સાધના અને જેની સાધના આપણે કરીએ છીએ એમાં જેને કોઈ શબ્દ ના આપી શકાય એટલું બધું અંતર છે। તેથી કોઈ દિવસ એ ભ્રાંતિમાં ન રહેશો કે ઈશ્વર મારા પુરુષાર્થથી મળે છે। જીવને એટલું જ કરવાનું હોય। પાત્રની પાત્રતા કઈ કહેવાય શાસ્ત્રમાં? પાત્ર સોનાનું હોય એની પાત્રતા છે? નહીં, ભૂલ ન કરશો। પાત્ર ચાંદીનું હોય એ એની પાત્રતા લાયકાત છે, એ એની યોગ્યતા છે? નહીં। પાત્ર ત્રાંબાનું છે એ એની યોગ્યતા છે? બિલકુલ નહીં। પાત્ર કાષ્ટનું લોખંડનું છે અથવા તો લાકડાનું છે એ એની યોગ્યતા? બિલકુલ નહીં। પાત્રની પાત્રતા એ શેમાંથી બન્યું છે એ નથી। પાત્રની પાત્રતા મારી વ્યાસગાદીની દ્રષ્ટિએ એ ખાલી છે કે કેમ એમાં ભરેલી છે। કોઈ પણ પાત્રની લાયકાત, કોઈ પણ પાત્રની યોગ્યતા એ ખાલી હોવું જોઈએ। એ શેનું બન્યું છે એ મહત્વનું નથી। એમ સાધક ખાલી હોવો જોઈએ ભરાવા માટે। એ જ એની સાધના, એ જ એનું સામર્થ્ય કે ઈશ્વરને ઈચ્છા થાય હું એનામાં ભરાઉં। હું આ 7 સમુંદર વિશે વાંચતો હતો, એમાં એમ લખ્યું છે કે પેસિફિક મહાસાગર જે છે એની ઊંડાઈ હવે કેટલી છે ખબર નથી, પણ એ જે એનું સંશોધન જે થયું કરીબ 30 સાલ પહેલાની વાત છે। એમાં એમ લખ્યું છે કે પેસિફિક મહાસાગર જે છે એ 5 માઇલ ઊંડો છે। એની ઊંડાઈ 5 માઇલ છે અને તેથી આખા જગતની નદીઓ સમુદ્રમાં ભળી રહી છે। આખા જગત એમ હું ને તમે જેટલા ખાલી અને જેટલા બિલકુલ ખાલી એટલી હરિકૃપાની નદીઓ મારા અને તમારામાં ઉતર્યા કરશે। 5 માઇલ ઊંડો અને છતાંય ભરપૂર ભરપૂર રહે છે। કઈ યોગ્યતા મારી તમારી આ
સતયુગના ઋષિ મુનિઓએ જે તપ કર્યું, ત્રેતાના લોકોએ જે સત્યનું આચરણ કર્યું, દ્વાપરના લોકોએ સ્વધર્મ ઉપર જે ભાર મૂક્યો, આ બધાની તુલનામાં કળિયુગનો જીવ શું કરી શકે? કઈ વિસાત? ઈશ્વર મળે છે પ્રસાદથી. પુરુષાર્થ કરવો એ પોતાની જાતને ખાલી બતાવવાનો એક પ્રયાસ છે કે લે અમે કરી લીધું છે કાયામાં, લે અમે માળા ફેરવી લીધી. તમે એમ માની શકો કે રામની પ્રાપ્તિ 5 માળા તમે ફેરવી લીધી એટલે થઈ જાય? ક્યાં તમારી 5 માળા અને ક્યાં વિરાટ રામ? તમે કલ્પના તો કરો. પણ એ 5 માળા કરવી એ તમે ખાલી થઈ રહ્યા છો એનું પ્રતીક છે. તમે 2 મિનિટ ધ્યાનમાં બેસો એ કોઈ લાયકાત સધાય છે તમારી? રામાયણની કથા કરી દીધી એ લાયકાત? તમે શ્રવણ કરી લીધી? નહીં નહીં, આ બધા ખાલી થવાના એક પ્રયાસ માત્ર છે. અને પછી એમાં અપાર અગાધ અથાહ સમંદર ઉતરે છે અને જીવ કૃતકૃત્ય બને છે. ઈશ્વર પ્રસાદથી પ્રાપ્ત થાય છે, પુરુષાર્થથી નથી પ્રાપ્ત થતો. દાદુ ગેબ મહ ગુરુ મિલ્યા, પાયા પરમ પ્રસાદ. દાદુ કહે છે મને ગેબમાં ગુરુ મળી ગયા. ગેબમાં એટલે ખાલી રસ્તામાં ચાલતા ચાલતા, અને મને એને પ્રસાદથી ભરી દીધો. બાકી ચરણ લઈ ચાલવા બેસું તો વર્ષો ના વર્ષ લાગે. પગલા લઈને જો એને ગોતવા નીકળું તો આ આયખા બધા ઓછા પડે. પણ એના પ્રસાદથી મને રસ્તામાં મળી ગયો. હું તો કોકની સાથે વાત કરતો હતો ને એને આવી મારો હાથ પકડી લીધો. કાલ ક્યાં ખોટી જગ્યાએ વાત કરે? સંવાદ મારી સાથે કર. ક્યાં ઉભો છે? આમ દાદુ ગેબમાં ગુરુ મિલ્યા. મને ગેબમાં ગુરુ મળી ગયો. મને રસ્તામાં વાતમાં મળી ગયો અને મારો હાથ પકડી લે. કોઈ દિવસ પુરુષાર્થથી નથી. પુરુષાર્થ કરવો પડે છે. ધ્યાન દેના. પુરુષાર્થ એ પાત્ર ભરવાની વાત નથી. પાત્ર ખાલી છે ભગવાનને બતાવવાનું કે લે અમે આટલું કર્યું. જેમ છોકરો એના બાપને ચોકલેટ આપે ને પછી કયા કરે મેં તને ચોકલેટ આપી, પણ કમાણી બાપે કરી લાવ્યો એ બધું જ એનું. પણ એક આવું એક એની નિખાલસતા, એની પાત્રતા નિર્માણ કરે છે. બાપ યહ ગુણ સાધન તે નહીં. જ્યારે સમજાય ત્યારે દ્રઢ માનજો. કામ ક્રોધ અને લોભમાંથી નીકળવું મોટા મોટા મુનિઓને મુશ્કેલ પડ્યું છે. એ તો તુમરી કૃપા પાવ કોઈ તત્વમ પુરુષન અપાવૃણું સત્ય ધર્માય દૃષ્ટે હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ. તું એ પડદાને ખોલ, તું અમને અનાવૃત કર, તું અમને અમારી ચેતનાને પ્રગટ કર. તો સુગ્રીવ બહુ સરસ બોલ્યો છે કે મહારાજ, જેના ગળામાં લોભ નથી આવતો એ તો બીજો રામ છે, એ તો રઘુનાથ છે, એ તો સાક્ષાત તું છે. પાસ જેહી ગરન બંધાયા સોનર તુમ સમાન સ્થિતિ સાધનથી નથી આવતી, તમારી કૃપાથી. અને એ પણ કોઈ કોઈને જ મળે છે. ધ્યાન દેના. પાવ કોઈ
આ હાગમટે નિમંત્રણ નથી, આ તો કોઈને સ્પેશિયલ નિમંત્રણ છે. કોઈને જ મળે છે. કે શરદના વર્ણનમાં સ્પષ્ટ લખ્યું છે, કૌ એક પાવ ભક્તિ જીમી મોરી. મારી ભક્તિ કોઈને મળે છે, પણ નિરાશ નહીં થવાનું. મેં ગઈકાલે બહુ ભારપૂર્વક કહ્યું કે કુળમાં એક સાધુ થશે, બધી માછલીને બહાર કાઢી નાખશે. મળે છે કોઈને. હાગમટે કોઈ દિવસ ઈશ્વરને ત્યાં એની ચેતનાનું નિમંત્રણ નથી મળતું. કોઈને પ્રાપ્ત થાય. બિલકુલ ગોપનીય નિમંત્રણ હોય છે, બિલકુલ પર્સનલ ઇન્વિટેશન હોય છે, બિલકુલ અંગત નિમંત્રણ છે, જ્યાં પોતે એક જ જઈ શકે છે. પણ એનું એકનું જવું હજારોની મુક્તિનું કારણ બને છે. હજારો નહીં, લાખો કરોડોની મુક્તિનું કારણ એક વ્યક્તિની જાગૃતિ. મેં ઘણી વાર આપને કહ્યું છે કે તમારા ઘરમાં તમે 10 જણા હો અને એ 10 જણા ઘરમાં એક સાથે રહેતા હોય તો ઘરમાં ચોર ન આવે એટલા માટે 10ને જાગવાની જરૂર નથી. એક બાપ કે મોટો ભાઈ બેઠો બેઠો જાગે, કામ થઈ ગયું. તાકાત નથી કોઈ ચોર એ ઘરફોડ ચોરી કરી શકે. એકની જાગૃતિ પર્યાપ્ત છે અને કોઈ જ જાગે છે. હું તમે બધા જાગી જાત તો કોઈ કથા સાંભળત નહીં. હું ન કથા કરત, ન તમે સાંભળત, ન આ બધા કાર્યક્રમો પૂરા થાત, અને ન પૈસા ભેગા થાત, ન મંદિરો થાત, ન સત્કર્મો થાત, કાંઈ ન થાત, બધું અટકી પડે. પણ બધા જાગી શકતા નથી. બહુ સરસ બોલ્યા. રામાયણનું તત્વ જ્ઞાન એટલે સચોટ છે બાપ. અને આજ એ મહાપુરુષનો જન્મદિવસ છે. એટલા માટે આજ મને ઉભરો આવે છે કે હું કેટલું કહી નાખું, પણ આ સમય સીમિત છે. અને કદાચ એટલા માટે સમય સીમિત આજે આવ્યો છે કે નહીં કહી શકાય, નહીં કહી શકાય, નહીં કહી શકાય. નેતિ 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 તુલસી તને નહીં કહી શકાય. કેટલું સ્પષ્ટ તત્વજ્ઞાન છે રામચરિતમાનસ. એટલે આજનું અંતિમ શાસ્ત્ર છે રામચરિતમાનસ. ભવિષ્યમાં જરૂર પડશે તો નવું શાસ્ત્ર અવતરિત થશે. આપણો દેશ અને આપણી સભ્યતા કોઈ દિવસ અનાથ નથી રહી. કોઈને કોઈ એને માલિક, કોઈને કોઈ એને રક્ષક અને ધારક મળતું જ શાસ્ત્રના રૂપમાં મળતું રહે, આચાર્યના રૂપમાં મળતું રહે, કોઈ સદગુરુના રૂપમાં મળતું. પણ અત્યારે તો આ રામચરિતમાનસ તાત માત સબ વિધિ તુલસી કી એક એવું અદ્ભુત શાસ્ત્ર, જે ગાવાનું શાસ્ત્ર. મેં તમને ઘણી વાર કહ્યું કે ગીતાનો એકાક્ષર મંત્ર હા છે. તમે ખાલી હા પાડતા શીખી જાઓ તો આખી ગીતા તમારામાં ઉતરી ગઈ. મારા મતે કરીશ્યે વચનન તવ. હા હરી, તું જે કહીશ એ કરીશ, તારા બધા નિર્ણયો મને કબૂલ. આ હા કરતા જે શીખી જાય એને આખી ગીતા પચાવી દીધી. પછી ભલે એને એક શ્લોક ના આવડતો હોય અને એક બાજુ એક શ્લોક ઉપર ભલે 5-5 મહિના કોઈ બોલતું હોય, છતાંય પામી ગયો હા વાળો અને વ્યાખ્યા વાળો ત્યાં રહી ગયો. ગીતા, આખી ગીતાનો એકાક્ષર મંત્ર, આખી ગીતાનો નાનકના શબ્દમાં કહું તો એક ઓમકાર સતનામ. એનો કોઈ ઓમકાર હોય, એનો એકાક્ષર પ્રણવ મંત્ર કોઈ હોય તો એ હા. તમે હા પાડતા શીખો, એનો મંત્ર છે. ભાગવતજીનો એકાક્ષર મંત્ર છે ના. પરીક્ષિત કહે હવે મારે રાજ્ય નહીં, હવે મારે પાટ નહીં, હવે મારે તાજ નહીં, હવે મારે ભૂખ નહીં, હવે મારે તરસ નહીં, હવે મારે કઈ નહીં, મારા સદગુરુની પાસે બેઠો બેઠો ભાગવત સાંભળ્યા કરો. ના ના ના, એ ભાગવતનો એક ઓમકાર સતનામ છે. અને ઉપનિષદનો એક અક્ષરનો મંત્ર છે જા. તું જા, ગુરુ મેવા ભી ગચ્છેત. તું જા ગુરુ પાસે. ગુરુ પછી તું તપોવનમાં જા, તપોવનમાંથી આ સંસારની પાર જા. બસ તું જા, નીકળ નીકળ. આ છે ઉપનિષદનો એકાક્ષર મંત્ર. ગીતાનો મંત્ર છે હા, ભાગવતનો મંત્ર છે ના, ઉપનિષદનો મંત્ર છે જા, અને રામાયણનો મંત્ર છે ગા. તું ગાયા કર, તું ગાતો રહે. ગાવાથી તું પામી જઈશ, બીજું કઈ નહીં કરવું પડે. ગાતા ગાતા. એટલા માટે ગાવત સંતત શંભુ ભવાની, અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાની, વ્યાસ આદિ કવિ બર્જ બખાની, કાગ ભુસુંડી ગરુડ કે હિક આરતી શ્રી. કોયલ ગાય એ વાત સમજી શકાય, પણ કાગડો ગાય એ કોઈના મગજમાં ઉતરે છે? તો રામાયણ સૌ પહેલા કોણે ગાયું? વંદે વાલ્મિક કોકિલમ. વાલ્મીકી રૂપી કોયલે ગાયું. પણ કાગભૂસુંડીને થયું કે નહીં, આ ગાવાનું શાસ્ત્ર છે. ભલે મારું ગળું ગમે તેવું હોય, પણ કાગ ઋષિ કહે હું ને ગાઈશ.
અને તેથી કાગભૂસુંડીએ કાગભૂસુંડ ગરુડ કે હી આરતી શ્રી રામાયણ. તો આ શાસ્ત્ર ગાવાનું છે. મારો કહેવાનો અર્થ સચોટ તત્વજ્ઞાન, અકાટ્ય તત્વજ્ઞાન, અનુભૂત તત્વજ્ઞાન, અમર તત્વજ્ઞાન, અજર તત્વજ્ઞાન. કોઈ દિવસ સૂત્રો ઘરડા નહીં થાય તુલસીના, કોઈ દિવસ તુલસીના સૂત્રોને કોઈ મારી નહીં શકે, કોઈ દિવસ તુલસીની પરંપરામાં કેટલાય સાધુ સંતો ગાતા ગાતા નીકળી જશે, એના સૂત્રો અજર અમર છે. એવું અદ્ભુત શાસ્ત્ર ગોસ્વામીજીએ આપણને આપ્યું છે. અને તેથી કહે છે, હે હરિ, સાધનાથી નથી થતું, તારી કૃપાથી થાય છે. અને એ કૃપા કોઈ કોઈ ઉપર થાય છે, અને કોઈ ઉપર થાય એ સૌ કોઈનો હિત બની જાય. એક વ્યક્તિ ઉપર થયું એ અનેકનો તારણ બને, અનેકનો ઉદ્ધારક બને. એટલા માટે આ સૂત્ર સાધન તે કૃપાથી આ બને છે. હવે પ્રશ્ન એ થાય કે એવી કૃપા આપણા ઉપર ઉતરે તો આપણે શું કરવું? રામાયણમાં એની આખી એક અનંત કડી છે. એક પછી એક સૂત્ર લાગેલા છે, એક પછી એક ક્રમશઃ કૃપાના સૂત્રો છે રામાયણમાં. પણ આજે એ સમય નથી. તો ભગવાનની કૃપાથી કોઈ કોઈને મળે છે, કોઈ કોઈ એ કક્ષા પામે છે. તો એવી કૃપા પ્રાપ્ત કરવાનું કયું સાધન? બહુ સીધું સાધન. મન ક્રમ બચન છાડી ચતુરા ભજત કૃપા કરી હૈ રઘુરાઈ. ભજત કૃપા કરી હૈ. મન વચન કર્મથી જીવ ચતુરાઈ છોડી દે, હોશિયારી છોડી દે, ચાલાકી છોડી દે, ખેલ કરવાનું છોડી દે, પ્રપંચ છોડી દે, નાટકીય જીવન છોડી દે, તો હરિની કૃપા અનવરત વરસતી રહે છે. કપટ છોડીને, ચતુરાઈ છોડીને ભજન કરશે, એ કૃપાના વારસદાર બનશે. અને એવી કૃપા કોઈ કોઈ ઉપર ઉતરશે, અને એ કોઈ કોઈ સર્વ કોઈના ઉદ્ધારક સિદ્ધ થશે. આગળ બાબાજી આજ કે અંતિમ સૂત્ર. તબ રઘુપતિ બોલે મુસ્કાઈ. તબ રઘુપતિ બોલે મુસ્કાઈ. તુમ પ્રિય મોગી ભરત ભગવાન હસે તો એક માયાનો પડદો નાખી દે જીવ ઉપર. જ્યારે પ્રભુ જરાક સહેજ મોટેથી હસી નાખે એટલે જીવ ઉપર માયાનો પડદો નાખી અને જીવને મુશ્કેલી મૂકી દે. એ જ પ્રભુ જ્યારે હસે છે ત્યારે અહંકાર આદિ અહંકાર દ્વારા નિર્મિત થયેલી બધી જ વિસ્મૃતિઓનો નાશ કરે છે. ભગવાન હસ્યા
આ જગતમાં જેટલા કવિઓ થયા, જગતના બુદ્ધિમાનો, તત્વજ્ઞો, દાર્શનિકો, ચિંતકો, એ બધાના માપ નાના પડ્યા ભરતના પ્રેમને જોતા. અને એની સામે એક વિષય સુગ્રીવની તુલના. પણ તુરંત પ્રભુએ આ પ્રમાણપત્ર આપ્યું, તું મને મારા ભરત જેટલો પ્રિય છે, તું મારો ભાઈ છે, મિત્ર જ નથી, મારો ભાઈ પણ છે. અને ભાઈ પણ શત્રુઘ્ન જેવો નહીં, લક્ષ્મણ જેવો નહીં, મારા ભરત જેવો તું મારો ભાઈ છે. સુગ્રીવના નેત્રો ભરાઈ ગયા. આહા, આ કઈ લાયકાતનું વરદાન છે, આ કઈ પાત્રતાનું આ વરદાન છે. હું ભરત સમાન. હા સુગ્રીવ, તું મને ભરત જેવો પ્રિય છે, તું મારો ભાઈ છે. ઈશારો, તું મારો ભાઈ છે ત્યાં સુધી બે ત્રણ વસ્તુ કહેવા માંગે છે. જે મારો લક્ષ્મણ મારો ભાઈ છે એવો તું મારો ભાઈ છે. એટલે લક્ષ્મણ જેમ જાગે છે એમ હવે તું જાગતો રહેજે, સુઈ જાતો નહીં. પણ તું લક્ષ્મણ જેવો ભાઈ છે, પણ પ્રિય ભાઈ તો મને જેટલો ભરત છે. ભરત જેવો ભાઈ વિધિ પ્રપંચમાં નથી, જગતમાં ભરત જેવો ભાઈ નથી. આવી વાત કરનાર પરમાત્મા સુગ્રીવને ભાઈ કહે છે. સુગ્રીવને લક્ષ્મણ કેમ ન કહ્યા? સુગ્રીવને એમ ન કેમ કહ્યું? વધારે સારું તો એ લાગે કેમ કહી દીધું તું મને હનુમાન જેટલો પ્રિય છે. પણ નહીં, એ વાત નથી કહી. લક્ષ્મણ સમાન કહે તો લક્ષ્મણ સેવક છે, હનુમાનજી સમાન કહે તો હનુમાનજી મંત્રી છે. તો સુગ્રીવ મંત્રી ગણાય, સુગ્રીવ સેવક ગણાય. હકીકતમાં સુગ્રીવ સમ્રાટ છે, સુગ્રીવ રાજા. તેથી એને મંત્રી કહેવો યોગ્ય નથી. સુગ્રીવને સેવક સમાન કહેવો પણ યોગ્ય નથી. ભાઈ સમાન કહેવા, આની પાછળ તો કેટલા કારણો પડ્યા છે બાપ. આ એક પંક્તિ બહુ જ અદભુત છે. ભલભલા રામ કથાકારોના મગજ આના ઉપર પહેલા થઈ જાય કે ભરત જેવું સન્માન જે માણસને મળે હદ કરી નાખે. આ કોઈ આવેશમાં રામજી બોલી ગયા? વિચાર્યું નહીં રામે? જે માણસનું જ્ઞાન વિષયોએ હરી લીધું, જે ભગવાનને આપેલા વચનનો ભંગ કરે, વિશ્વાસઘાત કરે, જે માણસ આપેલા કોલને ચૂકે, એ ભરત જેવો ભાઈ. 5 રૂપિયાનું દાન ન કરે અને આપણને એની પાસેથી લાલચ હોય, કાંઈ મળ્યું ન હોય, 5 રૂપિયા એને કોઈને આપ્યા ન હોય એની ખાતરી, અને આપણને હજી આપ્યું નથી ને આપશે કે કેમ એની ખબર નથી, છતાંય આપણી લાલચને લીધે આપણે એમ કહી દઈએ કે નહીં નહીં, અમે મહાભારતમાં કર્ણના વિશે વાંચ્યું તું પણ જોયો તને, તું સાક્ષાત કર્ણ છે. તો એ એક બે બુનિયાદ, એક વાણી વિલાસ, એ વાણીની શક્તિની ક્ષીણતા છે. મારો હરિ આવું બોલે કે તું મને ભરત જેવો વાલો છે? બે વાત ટૂંકમાં કહી દઉં. ભરતને રાજ મળ્યું છે પણ એને રાજ્યમાં ડૂબ્યો નથી, નંદીગ્રામમાં બેઠો છે. એમ હું તને મારા ભાઈનો ભરતની પદવી આપું છું. રાજમાં તું એવી રીતે રહેજે જેમ મારો ભરત નંદીગ્રામમાં બેઠો છે. પાળજે બધાને, પણ તું ક્યાંય પલળી ન જઈશ, ક્યાંય અંદર ડૂબી ન જઈશ, અંદર ન ઉતરી, ભરતની જેમ રહેજે. એક વસ્તુ ખાસ યાદ રાખવી, આપણને કોઈ સન્માન આપે ત્યારે બહુ ધ્યાન રાખવું, એ આપણું સન્માન નથી. પણ જે સમાજ આપણને સન્માન આપે એ સમાજ આપણે એવા થઈએ એવી આપણી પાસે અપેક્ષા રાખે, એમ સમજ. આપણને કોઈ પરમ પૂજ્ય કહે એટલે આપણે તરત જ વિચારવાનું કે આપણે કંઈ પરમ પૂજ્ય નથી, પણ આ સમાજ ઈચ્છે છે કે તમે પરમ પૂજ્ય બનીને દેખાડો. આપણને કોઈ પરમ આદરણીય કહે તો આપણે બધા જ જાણતો હોય આપણે કેટલા આદરણીય છીએ. આપણે શેમાં છીએ આપણને ન ખબર પડે. આપણે જગતને ધોખો આપી શકીએ, આપણા આત્મારામને ક્યાં ધોખો આપી શકીએ? તમે જે મકાનમાં રહેતા હો ને એની દિવાલમાં કોઈ એવા યંત્રો દ્વારા વિડીયો કેમેરા ફિટ કરી દે અને એની તમને ખબર પડી જાય કે આ દિવાલમાન, કબાટમાન, અરીસામાન, બાથરૂમમાન, દીવાનખંડમાન, ડાઇનિંગ ટેબલ પાસે બધી જગ્યાએ ક્યાંક દિવાલોમાં એવા વિડીયો કેમેરા ફિટ કર્યા છે, ખબર જ ન પડે, સ્વયં સંચાલિત, અને એની આપણને ખબર પડી જાય તો પછી એ મકાનમાં આપણે જેમ તેમ જીવી શકીએ? હા,
સ્નાન કરીએ ત્યારે ધ્યાનથી બેસીએ, ઉઠીએ, એક એક તલભારનો ખ્યાલ કરીએ, તો મારે તમારે યાદ રાખવું જોઈએ કે સૂર્ય અને ચંદ્ર જેવા કેમેરા મૂક્યા છે મારા તમારા, કે ક્યાં જઈશ તું, તને ખબર નથી એવી સ્વીચો મારા હાથમાં છે, તારી એક એક પળ નોંધાય છે અહીંયા. અને ચિત્રગુપ્તનો ફોટોગ્રાફ સહિત ચોપડો તને બતાવવા, આખો આલ્બમ લાવશે ચિત્રગુપ્ત આપણે, કે લે આ તારા ફોટા તે ક્યારે પડાવ્યા તો જોઈ લે તું. અને ત્યારે શું થશે, ત્યારે જીવ કઈ સ્થિતિમાં આવશે? ઈશની કોરટું છે અનેરી, એ મુકદ્દમો જ્યારે, એટલે તો મુસ્લિમ ધર્મમાં બહુ સરસ વાત આવી કે કયામતનો દિવસ આવશે. આપણા ધર્મમાં અદ્ભુત વાત છે, પણ ઇસ્લામ ધર્મની આ વાત બહુ જ વિચારણી છે. આપણે ત્યાં મુક્તિ એક એકને છે, એક જણો જાય પછી બીજો, પછી એમ જેમ જેમ વારો આવે એમ એનો હિસાબ થાય ને પછી કોઈ નરકમાં, કોઈ સ્વર્ગમાં, કોઈ મોક્ષ, કોઈ ક્યાંય, એમ બધા, કોઈ પશુઓમાં, કોઈ પક્ષીઓમાં, આમ બધી વહેંચણી થતી જાય. બધા બહુ સાફ હિસાબ, એમાં જરાય ગોટાળો. અને એક જ સ્થાન એવું છે ત્યાં લાંચ રૂશ્વત નથી હાલતી, નહીં તો રૂપિયાવાળા ત્યાંય ગોઠવણ કરી નાખે. પણ ત્યાં લાંચ રૂશ્વતની સગવડ નથી, ત્યાં જરા પણ રિશ્વત ચાલતી નથી. બરાબર? એક પછી એક. એમાં ફાયદો શું થઈ જાય કે આપણો વારો આવી જાય પછી આપણે જેને દુઃખ આપ્યું હોય ને, જેની હત્યા કરી હોય ને, જેને બહુ પરેશાન કર્યા હોય ને, જેની બહુ નિંદા કરી હોય ને, એ જ વખતે ન હોય, એટલે આપણને થોડીક રાહત થઈ જાય, કારણ એ માણસ ત્યાં નથી, એનો વળી પાછો બીજી વખત વારો આવે. એટલે ઇસ્લામ ધર્મમાં કયામતમાં બધા એક હારે આવે, એટલે જેની સામે બાધા એ બધા આપણી સામે આવે. એટલે તે દિવસે જીવ બહુ, એટલે કયામતથી ઇસ્લામ ધર્મ બહુ ડરે. એક સાથે કબ્રમાંથી બધા જ શબોને ઉભા કરવામાં આવશે. ખુદા તાલા એને ઉભા કરી અને એનો હિસાબ પૂછશે. આખું જગત એની સામે, એ હજારો આંખ વાળો બધાની સામે આંખમાં આંખ મેળવીને પૂછશે, તે આ કર્યું તું, તે આ કર્યું તું, તે આ કર્યું. મારો કહેવાનો અર્થ, સંસાર આપણને પરમ આદરણીય કહે ત્યારે આપણને તો ખબર હોય કે આપણે કેટલા આદરણીય છીએ, કારણ કે આપણા ઉપર કેમેરા લાગ્યા છે. સૂરજ અને ચંદ્રની સાક્ષી એ બધી વાતો થાય. અને એ વખતે આપણે કેમ છૂટીશું? તો સમાજ જ્યારે પરમ આદરણી, પરમ પૂજ્ય, શ્રદ્ધેય, આ તો કોઈ પણ, તમે મહાન છો, તમે દાતાર છો, તમે બુદ્ધિમાન છો, તમે પંડિત છો, તમે આચાર્ય છો, તમે ડોક્ટર છો, તમે ફલાણા છો, તમે, એ બધું જ્યારે સન્માન આપે ત્યારે વ્યક્તિએ એટલો જ વિચાર કરવાનો કે આ સમાજ આપણા પાસે આવી અપેક્ષા રાખે છે કે અમે જેમ કહીએ છીએ એ વાત તમે થઈને દેખાડો. આપણે છીએ એમ નથી, આપણી પાસે અપેક્ષા છે. બાપ છોકરાને ઘોડામાં બેસાડી શું કે મારો દીકરો ડોક્ટર થશે, મારો દીકરો વકીલ થશે, એ છોકરાએ સમજવાનું કે હજી હું ડોક્ટર નથી થયો, હજી મારે આ બધું ભણવું પડશે. એમ આપણને કોઈ કહે કે તમે તો બહુ મહાન થઈ ગયા, ત્યારે સમજવાનું કે આ સમાજ આપણો બાપ બનીને પીઠ થાબડે છે કે તારે આ બધું તૈયારી કરવાની છે. આપણી કઈ લાયકાત? તો સુગ્રીવને પ્રભુએ ઈશારો કર્યો કે સુગ્રીવ, તું ભરતની જેમ મારો ભાઈ, તું એવું થઈ બતાવજે. જેમ ભરત અસંગ રહે એમ તું અસંગ રહેજે. જેમ ભરત રાજ્યમાં રહેવા છતાંય રાજનીતિથી, રાજની જે કૂટનીતિ હોય છે, પ્રપંચની નીતિ હોય છે, એનાથી મુક્ત છે, એમ તું રહેજે. બીજું કારણ, મારો ભરત દૂર બેઠો બેઠો મને ભજે છે, એમ હું એ તને ક્યારેક દૂર મોકલી દઈશ, ત્યારે દૂર બેઠો બેઠો ભરતની જેમ ભજજે. મારી સંગમાં જ રહેવું એવું નથી. ભરતની ભક્તિ એટલે પ્રભુની ઈચ્છામાં ઈચ્છા ભેળવીને કરેલી ભક્તિ. લક્ષ્મણજીની ભક્તિમાં ભરતની ભક્તિમાં અંતર છે. લક્ષ્મણજી તો ભગવાનની સામે તકરાર કરશે કે નહીં, હું અયોધ્યાને હળગાવી દઉં, બાકી તમારો સંગ નહીં છોડું. એ પોતાની ભૂમિકા છે, એક પોતાની. ત્યારે ભરતજી કહે નહીં. ભરતનું સૂત્ર છે, જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ, જેહી વિધિ પ્રભુ, જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ.
ભરતજીનું આ જીવન સૂત્ર છે, હે માલિક, હે પ્રભુ, તમારી જેમાં પ્રસન્નતા હોય એવું તમે મારા ઉપર કોઈ પણ નિર્ણય કરી શકો. મારો કોઈ પોતાનો નિર્ણય, મારો ગુરુ, મારો સદગુરુ, મારો હરિ, મારો પરમાત્મા જે રીતે રાજી રહે, બસ એ મારું કર્તવ્ય, એ મારું જીવન. સુગ્રીવને ઈશારો છે, આ શરણાગતિમાં જીવજે, આ ભાવમાં જીવજે, દૂર બેઠો બેઠો ભક્તિ કરજે. મારી ઈચ્છા એ જ તારી ભક્તિ. સદગુરુની મને ઘણી વાર પૂછવામાં આવ્યું છે, મેં એનો જવાબ આપ્યો છે કે મોટામાં મોટી સાધુની સેવા કઈ, સદગુરુની સેવા મોટામાં મોટી કઈ? પૈસા આપો એ ઠીક છે, પૈસા તમે શુદ્ધ કરવા માટે કોઈ સંતને આપો, એ સારા કામમાં લગાડી દે, અચ્છી વાત હે. તમને વાપરતા ન આવડે, તમે વાપરો તો અહંકાર કરો, એટલે સદગુરુ દ્વારા વપરાવો. પ્રસંગ આવ્યો તો ટૂંકમાં કહી દઉં, ફરી વખત દર વખતે હું કહ્યા, તમારી કમાઈનો 10મો ભાગ નિયમસર કાઢજો, ગણિતપૂર્વક કાઢજો. એમાં તમને એટલી છૂટ છે, તમારા દેશના કાનૂન પ્રમાણે ટેક્સ ભરતા ભરતા વધારે તમને સરળ કઈ રીતે પડે એ રીતે કાઢજો, પણ 10મો ભાગ તમારી કમાણીમાંથી નિયત કાઢજો. અત્યાર સુધી ન કાઢ્યું હોય તો એ બધું ગયું, એની ચિંતા ન કરશો, પણ જ્યારથી સમજ્યા ત્યારથી 10મો ભાગ કાઢજો. અને બને તો એ 10મો ભાગ જે કાઢો વર્ષે કે જે રીતે તમે નક્કી કરો એ બધું ભેગું કરી અને તમારી પૂર્ણ શ્રદ્ધા જેના ચરણમાં હોય એવા કોઈ શ્રદ્ધેય ચરણને પૂછીને એનો ઉપયોગ કરજો. એને પૂછજો કે અમારી પાસે આટલી રકમ ભેગી થઈ છે, એનો અમારે ક્યાં ઉપયોગ કરવો. પછી એ સાધુ, એ સદગુરુ, તમારા જે સદગુરુ, તમારી શ્રદ્ધા જ્યાં હોય ત્યાં, કોઈના ઉપર ન હોય તો હનુમાનજી પાસે ચિઠ્ઠી નાખીને પૂછવું, પણ તમારે પોતાએ સ્વતંત્ર નિર્ણય ન લેવો. અને પછી એ જે નિર્ણય આપે એને પછી યોગ્ય કાર્યમાં એનો સદુપયોગ કરજો, એને વાપરજો, એનો યોગ્ય વિનિમય કરજો. તો મારો કહેવાનો અર્થ કે મોટામાં મોટી સેવા કઈ? પૈસા દ્વારા કરો, સારી વસ્તુ છે, પણ મોટામાં મોટી સેવા તો એ છે રામાયણમાં કે આજ્ઞા સમ સુસાહિબ સેવા. પોતાના સદગુરુની આજ્ઞાનો 100% નિર્વાહ સમાન જગતમાં ગુરુની સેવા કોઈ નથી. ગુરુએ જે આદેશ આપ્યો એ પ્રમાણે બસ. કહેવાનો મારો અર્થ આજ્ઞા પાલન સમાન સેવકનો બીજો કોઈ ધર્મ નથી. મેં આ કથા ઘણી વાર કહી છે. ભગવાન શ્રીનાથજીની સેવામાં આચાર્ય ઉભા છે. આદેશ આપ્યો આચાર્ય ચરણ વલ્લભાચાર્યજીએ કે શ્રીનાથજીને પંખો નાખો. શ્રીનાથજી બાબાને વલ્લભાચાર્ય મહારાજ સદગુરુની આજ્ઞાથી પંખો નાખે છે. વૈષ્ણવ એટલા ભાવથી પંખો નાખે છે, ત્યારે એને સૂચના આપેલી આંખો બંધ કરીને પંખો નાખો. શ્રીનાથજીના સ્વરૂપને આંખો બંધ કરીને અંદર જોવાનું અને ઠાકોરની સેવા કરો. સેવકની સેવા જોઈને ભગવાન શ્રીનાથજી રાજી થયા, પ્રગટ થયા, બોલ્યા અને કહ્યું કે મહારાજ જરા આંખો ખોલીને પંખો નાખો, હું પ્રગટ થયો. એ વખતે જે જવાબ આપ્યો છે વૈષ્ણવ સંપ્રદાયનો શિરમોર જવાબ છે. એમણે એમ કહ્યું કે મારા ગુરુએ આંખ ખોલવાની ના પાડી, તું ભગવાન હો તો ભલે, બાકી મારા બાપે મને ના પાડી છે આંખ. હું આંખ નહીં ખોલું, મને એનો આદેશ છે આંખો બંધ કરીને પંખો નાખ. શ્રીનાથજીએ કહ્યું કે પણ તું મને જોતો ખરો, મારા દર્શન કરીને તું સુખી થઈશ. બોલે સુખની ઈચ્છા રાખે એનું નામ સેવક જ નહીં. હું તમારા દર્શન કરું તો મને સુખ મળે? નહીં નહીં, મારી સેવા તો એટલા માટે મારા સદગુરુને સુખ મળે. મારાથી આંખ ઉગાડાય નહીં, મારા ગુરુએ મને ના પાડે. આ જે આજ્ઞા સમાન બીજી કોઈ સેવા નથી. બાપ સુગ્રીવ, તું ભરતની જેમ રહેજે, પરિવારને પાળજે. હું તને એમ નથી કહેતો કે તું બધાને છોડી દેજે, પણ તું બધાથી છૂટેલો રહેજે, તું બધાથી પોતાની જાતને બચાવજે. તો ભરત સમાન ભાઈ, ક્યારેક કોઈ પ્રસંગ આવશે અથવા તો સમય રહેશે તો ભરત સમાન સુગ્રીવને કહેવાની પાછળ કેટલા કારણો પડ્યા છે, કયા કયા સિદ્ધાંતથી ભરતની સાથે સુગ્રીવની જોડ કરી છે એની ચર્ચા કરીશ. પણ આજ પ્રભુએ જગતનું એક
સિરમોર સન્માન સુગ્રીવને આપી દીધું. આનો અર્થ એમ થાય કે કોઈ પણ માણસ જો હરિ કૃપા કરે તો ક્યાં સુધી પહોંચી શકે. એટલા માટે પ્રભુનો આ વાક્ય. ભગવાન મુસ્કુરાયા. બાબા બોલે, બોલે મુસ્કાઈ તબ રઘુપતિ, બોલે મુસ્કાઈ તુમ પ્રિય મોહી ભરત જીમી ભાઈ, તુમ પ્રિય મોહી ભરત જીમી ભાઈ, અબ સોઈ જતન કરવું મન લાઈ, અબ સોઈ જતન કરવું મન લાઈ, જેવી વિધિ સીતા કે સુધી પાઈ, જેવી વિધિ સીતા કે સુધી પાઈ. સુગ્રીવ, હવે મન લગાડીને એવો યત્ન કર જે પ્રકારે સીતાની શોધ પ્રાપ્ત થાય. માલકોસ કરતો પ્રભુ કપી નાયક બોલી કહો હે. ગીતાવલી રામાયણ. નાયક બોલી કહો હે, પ્રભુ કપી નાયક બોલી કહો હે, પ્રભુ કપી નાયક બોલી કહો. હું ન ભૂલતા હું તો ગીતાવલી રામાયણમાં કિષ્કિંધા કાંડમાં કેવલ 2 કે 3 પદ છે. એમાંનું એક પદ આ છે. ભગવાને સુગ્રીવને બોલાયો. વર્ષા ગઈ, શરદ પાઈ, પરંતુ હજી સુધી સીતાની શોધ નથી આવી. સુગ્રીવને બોલાવી અને ભગવાન જે વાત એક પદમાં કરી નાખી. પ્રભુ કપી નાયક બોલી કહો હે, પ્રભુ કપી નાયક બોલી કહો હે, પ્રભુ કપી નાયક બોલી કહો હે, પ્રભુ કપી નાયક બોલી કહો. એક નાનકડા પદમાં બધી વાત મૂકી અને આ સંવાદ જ્યારે થાય છે ત્યારે પછી વાંદરોના ટોળે ટોળા જૂથ આવે. પણ મને આખા પદમાં ગમે છે જ્યારે સુગ્રીવની સાથે વાત થતી એ બીજી બત કહી. આ એ બાનર જૂથપ જૂથ ટોળાના ટોળા જે વાંદરાઓ આવે છે એ વખતે તુલસીદાસજીને દેખાણું કે ભગવાનનું કામ કરવા માટે જે રીછ અને વાંદરાઓ એ જે આમ જય જયકાર કરતા હતા ને આખું જે ભીડમાં હલન ચલન હતું ત્યારે તુલસી ઊભા થઈને જોઈને બોલ્યા કે આજ મને એમ લાગે છે કે ભગવાન વિષ્ણુ બીજી વાર સમુદ્ર મંથન કરવા માટે નીકળ્યો. જાનકીનું અમૃત પ્રાપ્ત કરવા માટે, સિયાજીને પ્રાપ્ત કરવા માટે જાણે બીજું દધી મંથન શરૂ થતું હોય આવો સાગર જાણે ઉમટી પડ્યો છે. આવું પદ ગોસ્વામીજી લખ્યું છે. પ્રભુ કપી નાયક બોલી કહો, પ્રભુ કપી નાયક બોલી કહો, પ્રભુ કપી નાયક બોલી કહો, પ્રભુ કપી નાયક બોલી કહો. તો અહીં આ રીતની ચર્ચા ચાલી. પ્રભુએ કહ્યું મન લગાડીને યત્ન કરજે, જે રીતે સીતાજીની શોધ પ્રાપ્ત થાય એ કરજે.
મારી સીતા હરણ થઈ ગઈ છે, પણ તારી ભક્તિ રીતુ સીતાનું અપહરણ ન થવું જોઈએ. પંચવટીની સીતા ગઈ, પણ નંદીગ્રામની સીતા કોઈ દિવસ અપહરણ નથી થઈ. ઠીક છે, સમજના? ભરતની જાનકીનું અપહરણ નથી થયું, ભરતની જાનનું પણ અપહરણ નથી થયું, મૃત્યુ પણ નથી, અને જાનકીનું પણ એની ભક્તિ અખંડ. કોઈ રાવણ આવી અને ભરતની સીતાનું યાની ભરતની ભક્તિનું, ભરતની શાંતિનું અપહરણ નથી કરી શકી. એમ સુગ્રીવ ભરતની જેમ તારી સીતાને તું ગોતતો રહેજે, યાની તારી ભક્તિને સીતામાની. સીતા શાંતિ સમાનિતા, સુખ સ્વરૂપ રઘુવંશમની. સીતા શાંતિ સમાનિતા. સીતા એટલે શાંતિ, સીતા એટલે ભક્તિ, સીતા એટલે શક્તિ. એ ક્યારેય જાય નહીં. એવી રીતે તું જતન કરજે કે તને સતત સીતાની સુધ રહે, સુધ બુધ રહે, એનું સ્મરણ રહે. અને આમ જ્યાં વાત ચાલતી હતી ત્યાં આજનું અંતિમ આ કથાનું છેલ્લું સૂત્ર. બત કહી આય બાનર જૂથ, નાના વરણ સકલ देखिए આમ જ્યાં વાત ચાલે છે ત્યાં તો જૂથપ જૂથ, જે જૂથોને હનુમાનજીએ બધા વાંદરાઓને બોલાવવા માટે મોકલ્યા હતા, એ જૂથો પહેલા આવ્યા. બધાને બોલાવીને, એટલે જૂથો જેને મોકલ્યા હતા હનુમાનજી, જ્યાં જ્યાં વાનર હોય એને બધાને બોલાવી આવો. સુગ્રીવે જ્યારે સૂચના આપી 15 દિવસમાં નહીં આવે એનું મૃત્યુ થશે, તો હનુમાનજીએ મોકલેલા જે જૂથો ગયેલા એ બધા જૂથો આવ્યા છે. અને એની પાછળ નાના વર્ણ સકલ દિશી, નાના રંગના, નાના નાના વર્ણના, નાના પ્રકારના બોલનારા અનેક પ્રકારના આ 10 દિશામાં ફેલાઈ ગયા છે. આ કેશ વરુત, આ બંદરોની સેના આખા. અને એ દ્રશ્યને જોઈને તુલસીએ કહ્યું કે આજ મને ભય લાગે છે, બીજી વખત સમુદ્ર મંથન થવાનું લાગે. હરી જાણે દરિયો મથવા માટે તૈયાર થયો હોય આવું દ્રશ્ય સર્જાણું છે. અને પછી વિલંબ કર્યા વગર આ દૂતોને ભગવત કાર્ય માટે દિશાઓમાં મોકલવામાં આવે છે. એ આખું પ્રકરણ પછી જે વિધિ કપિપતિ કીસ પઠાય, સીતા ખોજ સકલ દિશી થાય, એ આખું નવું પ્રકરણ છે. બસ આ 9 દિવસની આ શ્રાવણી કથા, આ શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન તુલસી જયંતીએ વિરામ લઈ રહ્યું છે. છેલ્લે 2-3 વાત કહીને કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. મૂળ વાત તો આ 2-3 વસ્તુ જ આખા પ્રસંગનો સાર કહી દઉં કે તમારામાં મહાનતા હોય તો જે ભાન ભૂલ્યા હોય, જે અજાગૃત હોય, એની નિકટ જાજો, એને જાગૃત કરજો, એનાથી દૂર ન રહેશો, એને સાવધાન કરજો. સદગુરુનો પરમ ભય કાયમ રાખજો, કારણ કે એ પરમ ભય તમારી જાગૃતિનું કારણ બનશે. આવી રીતે જાગ્યા પછી જ્યારે ઈશ્વરની પાસે જવાનું થાય ત્યારે ભૂલશો નહીં, સદગુરુને આગળ રાખજો. રામાનુજ આગે કરી. અને તો ગમે તેટલા ગુના હશે તો પણ તમારી છાતી નહીં બેસે. તમે નિર્ભીક પ્રભુની સામે કહી શકશો કે અતિશય પ્રબલ દેવ તવ માયા, આમાં મારો કોઈ કસૂર નથી, મારી કોઈ ખામી નથી, એવી દલીલ કરી શકશો. અને તમને ઈશ્વરની સન્મુખ રહેવાથી એ વસ્તુનો અનુભવ થઈ જશે કે યહ ગુણ સાધન પે નહીં હોય, મારા પુરુષાર્થો કોઈ કામ નહીં કરે, પ્રસાદથી જ ઘટના ઘટે છે. પુરુષાર્થો કેટલા જીવ બિચારો કરી શકે, આ ભાન થશે. અને કોઈને આ પ્રસાદ મળે છે, પણ એ કોઈને મળશે તો એ અનેકનો ઉદ્ધારક બનશે. એ વાત સ્મરણમાં રાખજો. અને આટલું થશે તો પ્રભુ આપણી પાસે આટલું મોટું સન્માન આપીને વાત કરશે કે તમે મને ભરત જેટલા વાલા છો. અને આટલી સ્થિતિ થશે પછી છેલ્લી સૂચના એ કે તું સીતાની શોધ કરતો રહેજે, તારી સુધબુધ ભૂલાઈ ન જાય, સીતાનું વિસ્મરણ ન થાય, ભક્તિ ન ચૂકાય. ભગવાનને ભૂલો તો વાંધો નથી, ભક્તિને ન ભૂલશો. ભક્તિને યાદ કરશો તો ભગવાન તમારા પાસે આવશે, કારણ કે ભગવાનને ભક્તિ અતિ પ્રિય છે.
યો મદ ભક્ત સમે પ્રિય. ગીતાકાર કહે છે એ ભક્ત, એવો ભક્ત મને પ્રિય છે. તો ભક્તિની એવા જતનો, એવો યત્ન મન લગાડીને કરજો કે ભક્તિનું સ્મરણ રહે, ભક્તિ સતત પ્રાપ્ત થતી રહે. અને જ્યારે આમ થશે ત્યારે રીછ અને વાંદરાઓને સાધનો કહ્યા છે, ઉપકરણો કહ્યા છે. આ બધા શિષ્ટ સાધનો છે રામાયણના. ત્યારે તમારી ચારે બાજુ શુદ્ધ સાધનો એટલા બધા વ્યાપ્ત થશે કે તમે કોઈ પણ દરિયા ઓળંગી શકશો, કોઈ પણ અવરોધોને પાર કરી શકશો. અને જીવન જે મળ્યું છે એમાં હું તમે નિર્ભાર અને નિર્ભય બની શકીશું. તો આ કથા, આ સૂત્રો કહેવા માંગે છે. સમયનો અભાવ એટલા માટે માને અહીં જ રાખું છું. સેતુ બાંધી કપિસેન ઉતરે સાગર પાર, ગયે બસી થી વીરબર, यही विधि बाली कुमार. निशिचर की सलराई बरनिश विविध प्रकार, कुंभकर्ण घन नाद कर, बल पौरुष संधार. निशिचर निकर मरण विधि नाना, रघुपति रावण समर बखाना. रावण बध मंदोदरी शोका, राज विभीषण देव अशोका. राज विभीषण देव अशोका, राज विभीषण देव अशोका. ભગવાને સેતુ બંધ બાંધ્યો. લંકાના મેદાનમાં પ્રભુનો મુકામ સુબેલ પર. ભગવાને મિત્રોની સલાહ લઈ યુવરાજ અંગદને સમજૂતી માટે એક પ્રયાસ ઓર કર્યો રાવણને સમજાવવાનો. પણ સમજૂતી સફળ ન થઈ. યુદ્ધના બિગુલ વાગ્યા. યુદ્ધ કરવું જ પડશે એવો નિર્ણય લેવાયો. અને નિશિચર કી સલરાય, વાંદરાઓ અને રાક્ષસોનું ભયંકર યુદ્ધ માનસકાર કહે છે. અનેક પ્રકારે વર્ણન કર્યું છે. કુંભકર્ણ ઘનનાદ કર બલ પૌરુષ સંઘાર. કુંભકર્ણ અને ઇન્દ્રજીતના બલ અને પૌરુષનો સંઘાર થયો, એનું મૃત્યુ થયું. રાક્ષસોના મરણની કથા કહી અને રઘુપતિ રાવણ સમર બખાના. રાવણ અને રામના યુદ્ધની કથા કહી છે. રાવણ બધ મંદોદરી શોકા. ભગવાને 31 બાણ લઈ રાવણને માર્યો. જગતની એક મોટામાં મોટી બીમારીનો અંત આવ્યો. આખા જગતે નિરાતનો શ્વાસ લીધો અને તુલસી સહિત બધા જ એક અવાજે બોલ્યા, બોલીએ રામચંદ્ર ભગવાન કી. રાવણનું મૃત્યુ થયું. મંદોદરીએ શોક વ્યક્ત કર્યો. પ્રભુએ શોક નિવારણ કર્યું. રાવણની ગતિ એનો સંસ્કાર કર્યો. અને રાજ વિભીષણ દેવ અશોકા. વિભીષણને રાજ તિલક થયું. और आगे भाव. सीता रघुपति मिलन बहोरी, सुरनती स्तुति कर जोरी. पुष्पक चढ़ी कपिन समेता, अवध चले प्रभु कृपा देता. नगर निज आए, बायस विशद चरित सब गाए. कथा हरि राम अभिषेका, पुरवर नृप नृपनीति. વિભીષણને રાજ્ય મળ્યું. સીતાજી અને પ્રભુનું પુનઃ મિલન થયું છે. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. અને પછી ભગવાન બધાને આદર આપી પુષ્પકારૂઢ બની બ્રાહ્મણોને વંદન કરી ભગવાનનું વિમાન અયોધ્યા તરફ ગતિ કરે છે. શ્રી હનુમાનજી અયોધ્યામાં ભરતજીને ખબર આપવા પહોંચ્યા. વિમાન શૃંગવેરપુર ગંગાને કિનારે ઉતર્યું. ગુહરાજને સાથે લીધો. અહીં અયોધ્યામાં સમાચાર પ્રાપ્ત થયા છે. ભરતજીને બધી ખબર આપવામાં આવી રહી છે. એક જ દિવસ બાકી હતો અવધિનો. લોકોની સ્થિતિ વિષમ હતી અને એ વખતે હનુમાનજી બધાને ખબર આપે છે. અને આખા નગરમાં વાત વ્યાપી ગઈ. પરમાત્મા પુષ્પકારૂઢ બની જેહી વિધિ રામ નગર નિજ આયે, બાયસ બિસદ ચરિત સબ ગાય. જે રીતે પ્રભુનું અયોધ્યા આગમન થયું
કાગભૂષુંડીજીએ એ બધી જ કથા કહી. ભરતજીને ભેટ્યા, ગુરુદેવને પ્રણામ, માતાઓને મળ્યા. આખી અયોધ્યા ધન્ય બની અને રાજ્યાભિષેકનો પ્રસંગ આવ્યો. માનસકાર કહે 14 વર્ષ પહેલા જે સ્થિતિ આવવાની હતી એ 14 વર્ષ પછી આવી. વિશ્વને રામ રાજ્ય આપતા ભગવાન વશિષ્ઠજીએ રાઘવેન્દ્રના ભાલમાં રામ રાજ્યનું રાજ તિલક કર્યું. આખા જગતે આનંદનો અનુભવ કર્યો, જય જયકાર કર્યો. અને ગોસ્વામીજી લખે છે તિલક વશિષ્ઠ મુનિ સબ વિપ્રન આય સુતહિ બિલોકી હર્ષી મહતારી બાર બાર તિલક. ભગવાન રામજીના ભાલમાં રામ રાજ્યનું તિલક થયું છે. સંસારમાં જય જયકાર થયો છે. એક બાર ભાવ और शुद्धा के साथ बोलिए राजा रामचंद्र भगवान की, अयोध्या धाम की, चारों भैया की, सरजू मैया की. રામ રાજ્યની સ્થાપના થઈ. માનસકાર કહે છે પ્રભુનું દિવ્ય રામ રાજ્ય. 4 વેદો સ્તુતિ કરવા આવ્યા. ભગવાન શંકર ભક્તિનું વરદાન લઈ કૈલાસ ગયા. મિત્રોને પ્રભુએ ઉતારા આપ્યા. 6 મહિના વીતી ગયા અને ભગવાને સુગ્રીવને દૂર કર્યો. કારણ કે તું ભરતની જેમ રહે એટલા માટે કહ્યું હવે તું પાછો કિષ્કિંધા જા. ત્યાં જઈ મને ભજતા રહેજો, દૂરથી મારી સાથે તાર જોડી રાખજો. આમ સૂચના આપી. બધાએ વિદાય લીધી. એ વખતનો એ સ્વતંત્ર વિષય મેં કહ્યું છે. ક્યારેક સ્વતંત્ર કથા પ્રભુ યોગ આપે ત્યારે. જ્યારે અંગદ રવાના થયો ત્યારે બહુ રડ્યો. ભગવાન દૂર સુધી વળાવવા ગયા. અંગદની એ વખતે જે એની દયનીય દશા છે, એક સાચા વૈષ્ણવની દશા. પાછું વાળી વાળી જોતો જાય છે કે કદાચ હૃદયમાં દયા આવે અને કહે કે નહીં ચાલ તું રહી જાય, તારે નથી. કદાચ એને કરુણા ફૂટે એટલે જેમ વાછરડું ગાયને પાછું વાળી વાળીને જોયા કરે એમ અંગદ જોતા જોતા હનુમાનજી મહારાજ વળાવવા ગયા. અંગદ હનુમાનજીને ભેટીને હાથ જોડીને કહે છે પરમાત્માને મારા પ્રણામ કહે છે. મારી કોઈ વાત લાવી ભગવાનને મારી યાદ આપજો. અમે તો એને રોજ યાદ કરીશું, પણ હરિ અમને યાદ કરે તો અમારી ચેતના જલ્દી પ્રગટ થશે. હનુમાનજી મહારાજ અંગદનો આ ભાવ લઈને પાછા ફર્યા. પ્રભુને જ્યારે અંગદની વાત કહી ત્યારે ભગવાન મગ્ન થઈ ગયા છે, ડૂબ્યા છે પ્રભુ એ ભાવમાં. અંગદ એક જુદી જ પ્રકારનો વિયોગી વૈષ્ણવ છે. એની એક બિલક અનૂઠી ભૂમિકા છે શ્રી અંગદજીની. રામ રાજ્યનું વર્ણન કર્યું ગોસ્વામીજીએ કે જગતમાં માનવથી લઈને આ વિરાટ સુધી રામ રાજ્ય કેવું હોવું જોઈએ એનું એક સર્વકાલિક ચિત્ર ગોસ્વામીજી આપ્યું. પછી ભગવાન અવારનવાર ઉપવનમાં જાય છે, એ કથાઓ આવી. નારદ સનકાદિકની કથાઓ આવી. એકવાર પ્રજાજનોને ભેગા કરી અને ભગવાને બધાને સંબોધન કર્યું, એ કથા આવી. એકવાર ગુરુ વશિષ્ઠજીને ત્યાં પ્રભુ ભગવાનને ત્યાં વશિષ્ઠજી પધાર્યા, એ કથા આવી છે. એકવાર પ્રભુ ઉપવનમાં બેઠા છે ને ત્યાં બધાને દાન દક્ષિણા આપે છે, એ કથા આવી. આમ ભગવાનની કથાને કાગભૂષુંડીજીએ વિરામ આપ્યો. કથા સમસ્ત ભૂષુંડી બખાની જો તુમ સન કહી ભવાની. કથા સમસ્ત ભૂષુંડ બખાની જો તુમ સન કહી ભવાની. સુની સબ રામ કથા ખગના કત વચન મન પરમ મન પરમ મન પરમ
સમસ્ત કથા બાબા ભુસુંડીજીએ કહી અને ગરુડજીના હૃદયમાં અત્યંત આનંદ થયો. ગરુડનો કથા પછીનો પોતાનો પ્રતિભાવ, ગયેવું મોર સંદેહ સુનેવું સકલ રઘુપતિ ચરિત, ભયવું રામ પદને તબ પ્રસાદ વાલસ. મારા સંદેહો દૂર થયા. સમસ્ત રામચરિતને સાંભળતા હું એકદમ પ્રસન્ન બન્યો છું, ધન્ય બન્યો છું. અને મહારાજ, આમાંથી કશું મારી લાયકાતથી નથી બન્યું. તવ પ્રસાદ વાયસ, તમારી કૃપાથી આ ઘટના ઘટી છે. દાદુ ગેબ મહ ગુરુ મિલ્યા, મને તમે મળી ગયા અને આજ મારા માટે ઘટના ઘટી ગઈ. પંખ ફૂલાવતા ગરુડજી પ્રસન્ન થયા. જે પ્રશ્નો એ બધી એક સદશિષ્ય પાસે સદગુરુએ પોતાનું આખું જીવન ખોલી નાખ્યું. આત્મકથા કાગભૂસુંડીએ સમજાવી છે. જ્ઞાન ભક્તિનું અંતર બતાવ્યું. 7 પ્રશ્નોના જવાબમાં છેલ્લે માનસ રોગ સમજાવ્યા છે. અને પછી કાગભૂસુંડીજીએ કથાને વિરામ આપ્યો. ગરુડજી કહે છે, મહારાજ, હું તમારા આ ઋણનો બદલો કોઈ કાળે ચૂકવી ન શકું. એક જ થઈ શકે, આ મસ્તક તમારા ચરણારવિંદમાં વારંવાર નમાવું છું. અને કાગભૂસુંડીજીથી વિદાય લઈ ગરુડજી પોતાના સ્થાન તરફ. યાજ્ઞવલ્ક મહારાજે કથા પૂરી કરી કે કેમ એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. સૌ પોતપોતાની રીતે એના માટે વક્તવ્ય આપે છે. અને ભગવાન શિવજીએ પાર્વતીની સામે કથા પૂરી કરી. ભવાનીને કહ્યું, દેવી, રઘુપતિની કૃપાથી આ રઘુનાથજીના યશ અને ગાન મેં યથામતી ગાયા છે. આ કળયુગ છે દેવી, આમાં શું સાધન થઈ શકે? રામને સ્મરો, રામને શ્રવણ કરો અને રામને ગાઓ, આવી સૂચના આપી. જેનું નામ પતિતમાં પતિતને પણ પાવન કરનાર છે. ગણિકા, અજામેલ, ગીધ, વ્યાધ, ગજ, ખ, આ બધાને જે નામે તાર્યા છે એવા રઘુવંશ ભૂષણની આ કથા જે કહેશે, ગાશે, સાંભળશે, એના કલયુગના મેલ અને મનના મેલ ધોવાશે. એની ગતિ વધ તરફ નહીં થાય, અવધ તરફ થશે, રામ તરફ થશે, પ્રભુ તરફ થશે. તુલસીના રામ સુંદર છે, સુજાન છે, કરુણા નિધાન છે. માનસકાર કહે, જેની એક થોડીક કૃપા થઈ ગઈ તો મારા જેવો મતિમંદ આજ પરમ વિશ્રામને ઉપલબ્ધ કરી રહ્યો છે. મારા માટે રામ સમાન આ જગતમાં કોણ હોઈ શકે? લવલેશ તને મતિમંદ તુલસીદાસ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું, સમાન પ્રભુ નાહી કહું, સમાન પ્રભુ નાહી કહું, સમાન પ્રભુ નાહી કહું. સમદીન નદી નહીં તો તુમ સમાન રઘુવીર, અસ વિચારી રઘુવંશ મની, હર વિષમ કામી નારી પ્યારી જીમી, લોભી પ્રિય જીમિદાન, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહું મોહિરા. યત પૂર્વં પ્રભુના કૃતં સુકવિના શ્રી શંભુના દુર્ગમં, શ્રીમદ્ રામ પદાબ્જ ભક્તિ મનિષં પ્રાપ્યેતુ રામાયણં, મત્વા તદ્રઘુનાથ નામ નિરતં સ્વાંતસ્તમઃ શાંતયે. ભાષાબદ્ધમિદં ચકાર તુલસી દાસસ્તથા માનસં, પુણ્યં પાપહરં સદા શિવકરં
विज्ञान भक्ति प्रदम माया मोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभम् श्रीमद् रामचरित्रमानसमिदं भक्त्या गान्ति ते संसार पतंग घोर किरणे दह्यन्ति नो इति श्रीमद् रामचरितमानसे सकल कलिकलुष विध्वंसने विमल वैराग्य संपादनो नाम सप्तमः सोपान उत्तरकांड समाप्त। श्री सीतारामचंद्रार्पणमस्तु। तो ગોસ્વામીજીએ રામચરિતમાનસને વિરામ આપ્યો, ચારે આચાર્યોએ કથાને વિરામ આપ્યો અને છેલ્લે શ્રાવણી અનુષ્ઠાન તરીકે ચાલતી આ કથા કોમેન્ટ્રીની આ વ્યાસગાદી ઉપરથી કથાને વિરામ અપાઈ રહ્યો છે ત્યારે હવે કંઈ કહેવાનું શેષ નથી. કેવલ એટલું જ કહીશ, તમે જે ભાવથી તપ કરીને સમય આપીને અને શ્રદ્ધા સમર્પિત કરીને જે ભગવત કથાનું શ્રવણ કર્યું છે એને બહુ સંભાળજો. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું, બીજું કંઈ નહીં કહેતા. આ કાર્યમાં મહિનાઓથી લાગેલા સૌ વડીલો, તમારા ગામની બધી જ નાની મોટી સંસ્થાઓ, નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી સૌ શ્રોતાઓ, ખડે પગે સમગ્ર યજ્ઞના માં સેવકાઈ કરતા સ્વયંસેવક ભાઈ બહેનો, અને હું 9 દિવસ સુધી જ્યાં રહ્યો છું એ ઉતારાના પરિવાર સદસ્યો, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌમાં રામ કાર્યની સદૈવ જાગૃતિ બની રહે. આપ સૌ નિર્ભાર અને નિર્ભય બની રહો. આપ સૌની આંતરિક પ્રસન્નતા આધ્યાત્મિક પ્રગતિની છાયામાં, એના કંટ્રોલમાં તમારી ભૌતિક પ્રગતિ પણ થાઓ, એવી મારા પ્રભુના ચરણમાં પ્રાર્થના આપ સૌ માટે. તમારી શ્રાવણી સાધના, હવે પછી શ્રાવણ અને અધિક માસ તમે જે કંઈ સાધન ભજન કરવાના હો એમાં સતત યાદ રાખજો કે આ ચમચીથી સમુદ્ર ઉલેચવાની વાત છે. એમાં આપણા સાધનનું કોઈ પહેલું પણ સાધન કરતા કરતા ખાલી થજો તો ક્યારેક ભરાશો. યુવાન ભાઈ બહેનો, તમારા ઉપર વધારે પ્રીત છે, મમતા છે, અને તેથી વારવાર કયા કરું છું, આપ રામમાં હાથ ન નાખશો. રામાયણ ગીતાનો નિત્ય સ્વાધ્યાય કરજો. આ દેશની ઘણી સમસ્યાઓ છે જેની પ્રમાણભૂત મારી પાસે માહિતીઓ આવતી રહે છે, પણ સમય અભાવે એના ઉપર હવે પ્રકાશ પાડવો સમય નથી. એટલે પણ હું એટલું આપને જરૂર કહીશ કે તમે એકાબીજા સનાતન ધર્મની મર્યાદામાં જ હળી મળીને રહેજો. છોકરાઓ માટે મને જે લાગે છે તે એક વસ્તુ ખાસ કહું કે તમે વિધર્મમાં લગ્ન ન કરશો. કોઈ પણ દીકરી, કોઈ પણ દીકરો, બધા ધર્મો પોતપોતાની જગ્યાએ વંદનીય છે, પણ તમે ઇસ્લામમાં કે ક્યાંક ઈસાઈ કે ક્યાંક આમ કે તેમ જશો તો તમને રમકડાની જેમ ચૂથીને ફેંકી દેશે બાપ. તમે તમારા ધર્મમાં રહેજો, તમારી સભ્યતામાં રહેજો. નરસિંહ મહેતાએ કહ્યું છે, આપણે આપણા ધર્મ સંભાળવા, આપણે આપણો સ્વધર્મ સંભાળવો. બહેનો માટે હું બહુ કહેતો રહ્યો, પણ
બધા માટે મારી વાત કહેવાની હોય છે. પુરુષો આ દેશમાં બહેનોનું સન્માન કરે, ખાસ કરીને આપણી બહેનોનું. એમની સાથે ગમે તેવો વ્યવહાર ન કરે અને રસ્તા ઉપર ફેંકી ન દે. ક્યાં જશે સમાજ? તમારા પ્રારબ્ધો જેની સાથે જોડાયા હોય એ બેન, બેટી, પત્ની, માતા, પરિવારના જે સદસ્યો, એ બધાની પ્રતિષ્ઠામાં તમારી પ્રતિષ્ઠા સમાયેલી છે. એ બધાનું જતન કરજો. બસ બાકી ઘણું કહ્યું. જેટલું બને એટલું એને સંભાળજો. એક બનીને રહેજો, નેક બનીને રહેજો. તમારા બધા ઉપર પરમ સદગુરુ તુલસીદાસજીના આશીર્વાદ ઉતરો એવી તુલસી ચરણમાં પ્રાર્થના કરું. ફરી એક વખત તમારા આ આયોજન માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌ પ્રસન્ન રહો એવી ભગવાનને પ્રાર્થના. અહીં 9 દિવસ સુધી પૂજન અર્ચનામાં રોકાયેલ પૂજનીય આચાર્યગણ, કથા શ્રવણ કરતા સંત સાધુ વૃંદ, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને મારા ગાદી પરથી પ્રણામ અને જય સિયારામ. વળી પાછો જેમ જેમ યોગ બનશે એમ કથા લઈને તમને મળવા આવીશ. અત્યારે તો આપ જાણો છો કેનેડાની કથા કરીને પાછું આવવાનું જ છે, સમુદ્રની કથા સંભળાવવા માટે. બસ કથા પૂરી થાય ત્યારે સ્વાભાવિક એમ લાગે કે હવે આમ જુદા પડવાનું છે. પણ આમ ગણો તો અહીં કોણ કોનાથી જુદું પડે છે, અને તત્વ દ્રષ્ટિથી જુઓ તો અહીં કોણ કોની સાથે કાયમ રહે છે. પણ અંતરદ્રષ્ટિથી જોજો તો આપણે રોજ સાથે છીએ. સૂત્રના રૂપમાં, મંત્રના રૂપમાં, શાસ્ત્રના રૂપમાં આપ સૌને ખૂબ ખૂબ સંગ મળે સદગુરુનો, ખૂબ ખૂબ સંબલ મળે સદગુરુનો. તમને ક્યારેય બાપ એકલાપણું ન અનુભવાય. તમારી સાથે કાયમ કોઈ હોય એવું તમને સમજ મળે, એવી તમને અનુભૂતિ થાય. અને એના માટે એક જ જે વસ્તુ ઉપર બહુ ભાર મૂક્યા કરું છું, આપ મારા શ્રોતાઓ છો, અવારનવાર કથા સાંભળો છો, એટલે જો તમે બરાબર પકડ્યું હશે તો પકડી. મારો 2-3 વસ્તુ ઉપર ભયંકર વજન છે. હું એને સતત ઘૂંટ્યા જ કરું છું, ઘૂંટાવ્યા કરું. અને તે રાગદ્વેષ ન રાખશો, અને બીજી શરણાગતિ એકની રાખજો. આના ઉપર મારું બહુ જ બળ છે. તમારી જ્યાં શરણાગતિ હોય ત્યાં પછી ત્યાંથી હટાવશો. એક જગ્યાએ બ્રહ્માસ્ત્રનો નિયમ છે, મેં ઘણી વાર કથામાં કહ્યું છે. હનુમાનજી ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર ફેંકાયું અને પછી ઇન્દ્રજીત સ્વસ્થ થઈ ગયો, હવે વાંધો નહીં. કારણ કે બ્રહ્માસ્ત્રનો નિયમ છે કે જેના ઉપર નાખો પછી વાત પૂરી થઈ ગઈ, પછી એમાંથી નીકળી ન શકે. પણ બ્રહ્માસ્ત્રનો એ નિયમ છે કે એક વખત બ્રહ્માસ્ત્ર લાગ્યા પછી એના ઉપર કોઈ બીજું અસ્ત્રનો પ્રયોગ કરી નાખે તો બ્રહ્માસ્ત્ર વિફળ થઈ જાય. પેલો ઇન્દ્રજીત આનંદમાં ડૂબ્યો, ત્યાં બીજા રાક્ષસોએ હનુમાનજી ઉપર બીજું શસ્ત્ર નાખ્યું, એમાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ નહીં. એમ શરણાગતિ એક બ્રહ્માસ્ત્ર છે. એકની શરણાગતિ થયા પછી તમે બીજી જગ્યાએ બધે ભટકશો અને બીજી શરણાગતિઓના અસ્ત્ર શસ્ત્ર નાખશો તો મૂળ શરણાગતિ અસર વગરની થઈ જશે. તમારી ભક્તિ વ્યભિચારીની થઈ જશે અને એની પછી કોઈ કિંમત નહીં રહે. તમારી શરણાગતિ જ્યાં હોય ત્યાં ખૂબ દ્રઢ કરજો. રાગ દ્વેષથી મુક્ત રહેજો. અહંકાર જ મને તમને હેરાન કરે છે, તેથી અહંકારથી સાવચેત રહેજો. આખું જીવન બહુ રાજી થઈને જીવી શકશો. અને વ્યાસગાદી ઈચ્છે છે કે તમે બાપ કાયમ રાજી રહો, તમે પ્રસન્ન રહો, તમે ખુશ રહો. અને આજ તો તમે માંગતા નથી, માંગો પણ નહીં, હું સમજુ છું. પણ આજ મારો એવો નિયમ મારા મનમાં, મેં એક વખત રામનવમી માટે કહ્યું કે રામનવમીના દિવસે મારી પાસે કોઈ જે માંગે એ આપી દઉં. એમાં તુલસીના જન્મને દિવસે જે માંગે એ આપી દઉં. આજ આના જેવો બીજો મહાન દિવસ કયો હોય જેના આધારે આપણે હું તમે બધા આનંદમાં ડૂબ્યા છીએ.
આ તુલસીના મંત્રો ન હોત તો આપણે કોણ હોત, ક્યાં હોત, કેવી રીતે હોત? કલ્પના ધ્રુજાવી દે છે એવા પરમ સદગુરુ કલી પાવન અવતાર માનસકાર તુલસીના ચરણારવિંદમાં હું તમને બધાને સાથે લઈને એના ચરણારવિંદમાં બાર બાર પ્રણામ કરું છું. માનસ ભૂમિકામાં એક બાર રાજાપુર પહોંચો. यमुना जी बह रही है, यमुनाમાં સ્નાન કરો, તુલસીના રામાયણનું દર્શન કરો અને રાજાપુરની ભાવથી પરિક્રમા કરો. તુલસીના ચરણારવિંદમાં આપણા બધાની શ્રદ્ધા સમર્પિત હો અને અંતમાં એકવાર રાઘવ સીતા રાઘવ કી જય જય. श्री सीता राघव की जय जय. श्री सीता राघव की जय. श्री सीता राघव की जय जय. श्री सीता राघव माँ तुलसी के तुलसी की जय. 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 श्री सीता राघव की जय जय. श्री सीता राघव की जय जय. श्री सीता राघव की जय जय. श्री सीता અને સમગ્ર કથાનું ફળ શ્રોતા વક્તા આપ બધાનું જે કંઈ પુણ્ય એકત્રિત થયું હોય આ 9 દિવસે એ બધું જ પુણ્ય પુષ્પ ગોસ્વામી તુલસીદાસજીના ચરણારવિંદમાં આ જન્મદિન નિમિત્તે હું એના ચરણા. આપણે તુલસીને શું તોહફો આપી શકીશું, શું પ્રેઝન્ટ કરી શકીશું, કયું કાર્ડ મોકલી શકીશું, એને કઈ વધાઈ આપીશું? એના માટે મોટામાં મોટી વધાઈ એ છે કે આ પ્રસંગમાં લેવાયેલી એ 2 પંક્તિઓ એના ચરણમાં અર્પણ કરી દો. इहाँ पवन सुत हृदय विचारा राम काज सुगरीव विसारा. निकट चरनानी सिरुना चारी विधि ते कगी समझा. यहाँ पवन सुत हृदय सुगरीव विसारा. सुगरीव विसारा. हृदय विचारा. सुगरीव विसारा. हृदय विचारा.
કથાનું પુણ્ય આ બે પંક્તિઓ દ્વારા, આ એક ચોપાઈ દ્વારા, આ ચતુષ્પાદ દ્વારા પૂજ્યપાદ ગોસ્વામીજીના ચરણારવિંદમાં આજ એમના પાવન પ્રાકટ્ય દિને એ પરમ સદગુરુના ચરણારવિંદમાં આ कथा समर्पित रही है। एक बार भाव और श्रद्धा के साथ गोस्वामी जी का जय जयकार करें। बोलिए पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की, राजापुर धाम की जय, रामायण मैया की जय, हर हर महादेव। कायेन वाचा मन से बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। हरि ओम। पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। अच्युतं केशवं श्रीराम नारायणं कृष्णदामोदरं श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे। जानकीनायकं श्रीरामचन्द्रं भजे। जानकीनायकं श्रीरामचन्द्रं। कथा विसर्जन होतु है, सुनहु वीर हनुमान, राम लक्ष्मण जानकी सदा करो कल्याण सिया वर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। और अंत में 1-2 मिनट के लिए हरे राम 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 हरे राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम हरे राम हरे राम 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 सीताराम राम राम सीताराम
શબ્દોને વિરામ આપું તે પહેલા આ શ્રાવણી અનેક શબ્દોને વિરામ આપું તે પહેલા આ શ્રાવણી અનુષ્ઠાનના દિવસો, શિવ ઉપાસનાના દિવસો, એમાં આવતી શ્રાવણી બળેવ યાની યજ્ઞોપવિત સંસ્કારનો દિવસ અને રક્ષાબંધનનો દિવસ અને ખૂબ જ મહાન દિવસ, ખૂબ જ પાવન દિવસ જન્માષ્ટમી જે આવી રહી છે, એ બધાની પણ મારા ભાઈ બહેન આપ સૌને ખૂબ ખૂબ એડવાન્સમાં વધાય વધાય વધાય. અને કથાને વિરામ આપી રહ્યો છું. પછી તુરંત આરતી થશે અને તમારી બધાની ઘણા માણસોની મારા પાસે માંગ આવી છે કે હું બધાની પાસે ફરું, પણ આજે એ સમય નથી. હવે તમારે મને બહુ ફેરવવો નહીં, એ સમય હવે પૂરો થઈ ગયો. હવે મુજે વ્યાસગાદીથી મારો કમરો, કમરાથી મારી વ્યાસગાદી, આટલું રહેશે તો બહુ સરળ પડશે. છતાંય હું બધાનું મન રાખવા માટેની બને એટલી કોશિશ કરતો હોઉં છું, પણ આજે સમયની ઘણી ખેંચ છે, એટલે હું સીધો અહીંથી ગાડીમાં બેસી જઈશ અને મારા પ્રસ્થાન માટે તૈયારી કરીશ. તો આઈએ કથા વિરામ લે છે ભાવ શ્રદ્ધા કે સાથ. પવન તનય સંકટ હરણ મંગલ મૂરતિ રામ લખન સીતા સહિત હૃદય બસરું. બોલીએ હનુમાનજી મહારાજ. कथा विराम ले रही है भाव और श्रद्धा के साथ बोलिए रामचंद्र भगवान की जय, श्री बाल कृष्ण लाल की जय, सद्गुरु देव की जय. ओ नमः पार्वती पतये हर हर महादेव. आरती श्री रामायण की, कीरति कलित ललित सिरति, गावत ब्रह्मादिक नारद, वाल्मीकि विज्ञान विशारद, शुक सनकादि शेष अनुसार, वरण पवन सुत कीरति नीति. आरती श्री रामायण गीति, गावत वेद पुराण अष्टदश, छौ शास्त्र सब ग्रंथन को रस, मुनि जन धन संतन सारहंस संपत सगरी. आरती श्री रामायण गीति, गावत संतत शंभु भवानी, अरुघट संभव मुनि विज्ञानी, व्यासादि कवि वर्ष बखानी, भागव सुंदि गरुड़ के रीति. आरती श्री रामायण गीति, कलिमल हरनि विषय रस फीकी, सुभग सिंगार मोती जुगती की, दलन रोग भव मूरि अमीति, तात मात सब विधि तुलसी. आरती श्री रामायण गीति, कीरति कलित ललित सिरति. आरती श्री रामायण गीति.
बोलो श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की।